ગોંડલ ચોક. ઓકે ને ત્યાંથી બીજો ત્યાં છે લીમડા ચોક. ઓકે ત્યાંથી પછી બીજ બજાર, ઓકે બહુડી રોડ, ઓકે અને ગોંડલ ચોકડી. ઓકે લાસ્ટ સ્ટોપ ડ્રોપ પણ કયો હોય છે ગોંડલ ચોકડી. ઓકે તો ફાઇનલી મિત્રો હાલ વાગી ગયા છે 11 ને આપણે એન્ટર કરી ચૂક્યા છીએ જુનાગઢ સિટીમાં અને ટાઈમ ટુ ટાઈમ જ ગાડી પહોંચી ગઈ છે હાલ અને ડ્રાઈવર સાહેબ અહીંયાથી આગળ ગાડી જાય છે કે અહીંયા જુનાગઢ સિટીમાં જ ગાડી હોય છે ઓકે ફાઇનલી મિત્રો હાલ આપણે પહોંચી ગયા છીએ સુરત નાના વરાછા ઢાળ અને અહીંયાથી આજની આપણી જે બસ જર્ની છે એ રહેવાની છે હરિધામ ટ્રાવેલ્સમાં ભારત બેન્સ બસમાં અને 10 વાગી ગયા છે થોડી વારમાં આપણી બસ આવવાની છે અહીંયાથી આપણી જે હાલની જર્ની છે એ રહેવાની છે સુરતથી જુનાગઢ સુધી એન્જોય ધ જર્ની તો ફાઇનલી મિત્રો 10:30 થઈ ગયા છે ને હાલ આપણી ગાડી આવી ગઈ છે નાના વરાછા ઢાળ અને અહીંયા હરિધામ ટ્રાવેલ્સની ઓફિસ પણ આવેલી છે કારણ કે અહીંયાથી મેન પિકઅપ પોઈન્ટ હોય છે ગાડી 10:30 જેવું થઈ ગયું છે અને ગાડીઓ પણ આવવાની શરૂ થઈ ગઈ છે ફાઇનલી મિત્રો ગેલેરી રહી છે પૂરી થઈ પડી છે તો ફાઇનલી મિત્રો 11 વાગી ગયા છે ને હાલ નીકળી ગયા છે સુરત કામરેજથી અને આજની જે આપણી બસ જર્ની રહેવાની છે હરિધામ ટ્રાવેલ્સમાં ભારત બેન્સ બસમાં ફૂલ એસી ગાડીમાં અને 11 વાગી ગયા છે ને હાલ નીકળી ગયા છે કામરેજથી અને આપણી સાથે છે મહેતાજીમાં મહેતાજી આપણું નામ કહી દો મારું નામ છે લશ્કરી અભિષેક ઓકે અને આપણે હરિધામ ટ્રાવેલ્સ અંદાજે કેટલા વર્ષથી શરૂ છે હરિધામ ટ્રાવેલ્સને મારે હરિધામ ટ્રાવેલ્સમાં 3 વર્ષ પૂરા થયા છે અને કેટલા ટાઈમથી શરૂ છે તો ડ્રાઈવર 26 વર્ષ થતો ડ્રાઈવર ચાલે છે હરિધામ ટ્રાવેલ્સ અને આપણા ડ્રાઈવર છે 26 વર્ષથી ચાલે છે અને ડ્રાઈવર સાહેબ આપણું નામ તો કહી દો મનોજભાઈ મેઘનાની ઓકે મનોજભાઈ છે આપણી સાથે જ રહેવાના છે અને આપણે સુરતથી ઉપડવાનો ટાઈમ શું છે આ ગાડીનો સુરતથી ઉપડવાનો આપણો ટાઈમ છે વડલા પાર્કિંગથી 9 વાગ્યાનો અને નાના વરાછા ઢાળેથી ત્યાં છે આપણે 10 ને 10 નો ટાઈમ ઓકે ને આપણે મેન પિકઅપ પોઈન્ટ કઈ હોય છે સુરતમાં આપણે નાના વરાછાનો ઢાળ ઓકે અને ઓફિસ કઈ જગ્યા ઉપર આવેલી છે નાના વરાછાના ઢાળ ઉપર જ એક્ઝેક્ટ ઓફિસ છે સામેના રોડ પર ઓકે અને આપણે સુરતથી ત્યાં જુનાગઢ લાઇનમાં કેટલા વોલ્ટ હોય છે ગાડીના આપણે 2 વોલ્ટ આવે છે ઓકે કઈ એક વોલ્ટ આવે છે આપણે વડોદરા સાઈ સીતારામ હોટલ હા અને એક આવે છે આપણે લીંબડી ઓકે અને આપણે રાજકોટ પહોંચવાનો ટાઈમ શું છે ગાડીનો રાજકોટ પહોંચવાનો ટાઈમ આપણો 6:30 થી 7 વાગ્યાનો છે અને જુનાગઢ જુનાગઢ આપણો 10 વાગ્યાનો ટાઈમ ઓકે અને ત્યાંથી ઉપડવાનો ટાઈમ શું છે જુનાગઢ 5:30 વાગે અને અહીંયા સુરત પહોંચવાનો ટાઈમ 6 6:30 વાગે ઓકે તો ફાઇનલી મિત્રો 11 વાગી ગયા છે ને હાલ નીકળી ગયા છે સુરત કામરેજથી અને આગળ જર્નીમાં પણ તમે મજા કરશો કારણ કે આજની આપણી જર્ની છે એમેઝિંગ જર્ની રહેવાની છે ફૂલ એસી ગાડીમાં ભારત બેન્ડમાં આ જોતા રહેજો ફાઇનલી મિત્રો 12:30 થયા છે ને હાલ પહોંચી ગયા છે ભરૂચ કેમ્પલ બ્રિજ નર્મદા બ્રિજ અને અહીંયાથી ગાડી આપણે કેટલા 12:30 થયા છે ને મહેતાજી અહીંયા ગાડી પહોંચવાનો ટાઈમ શું છે આ બસ 12:30 વાગ્યાનો છે ઓકે ગાડી ટાઈમ ટુ ટાઈમ જ છે આજે ને 1 થી 1.5 કિલોમીટર જેટલો લાંબો આ બ્રિજ પણ આવેલો છે ફૂલ લાઇટિંગ વાળો બ્રિજ છે
ફાઇનલી મિત્રો અહીંયા પુલ પૂરો થવાથી આગળ જ ભરૂચ સિટી પણ આવેલું છે અને મહેતાજી આપણે ભરૂચ સિટીમાં પિકઅપ હોય છે ગાડીનું? હા હોય છે, પણ આજે આપણું પિકઅપ નથી. ઓકે, ત્યાં ઓનલાઈન આપેલું છે કે ઓફિસ છે આપણી ત્યાં? નહીં ઓનલાઈન જ છે. ઓકે, ત્યાં ઓનલાઈન બુકિંગ પણ આપેલું હોય છે. હા. આજે આપણે ગેલેક્સીમાં કઈ વાર દર્શનમાં હોલ કરવાનું છે, તેનું જમવાનું પણ સારું છે. એ કઈ હોટલનું છે, ખાલી આમને બતાવી દેજો બાકી કેમ છે. તો હાલ મિત્રો વાગી ગયા છે 1 અને હાલ છીએ હોટલ દર્શનમાં અને અહીંયા 10 મિનિટનો ગાડીનો હોલ્ડ હતો, એ પૂરો થવા આવ્યો છે. જમવા માટેનો હોલ્ડ હતો અહીંયા. ને હરિધામ ટ્રાવેલ્સની ભારત બેન્ઝ ફૂલ એસી ગાડી છે, ફૂલ એર સસ્પેન્શન ગાડી છે. ભારત બેન્ઝની 13.5 મીટર છે ગાડી. બદલી ગયા છે. તો ફાઇનલી મિત્રો હાલ પહોંચી ગયા છીએ વડોદરા સિટી બાયપાસ અને રસ્તામાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે અને હેવી રેઇન છે એટલા માટે. અને અત્યારે હાલ આપણે આવી ગયા છે બીજા ડ્રાઈવર સાહેબ ને. ડ્રાઈવર સાહેબ આપણું નામ કહી દો. ઓકે, અને આપણે કેટલા સુધી ડ્રાઇવિંગ કરવાના છો? કેટલાક સુધી ડ્રાઇવિંગ કરવાના છો? ઓકે, અને આપણે કેટલા વર્ષથી ડ્રાઇવિંગ કરો છો? ઓકે, 15 વર્ષના. અને હરિધામમાં કેટલો ટાઈમ થયો? ઓકે, પેલી ટીપ જ છે જે નવી ટીપ છે. એ કયા ટ્રાવેલ્સમાં છે? ઓકે, અવર ટ્રાવેલ્સમાં કેટલા વર્ષ નોકરી કરી? ઓકે, 6 મહિના જેવું નોકરી કરી અવર ટ્રાવેલ્સમાં. હાલ પહોંચી ગયા છે વડોદરા સિટી બાયપાસ અને રસ્તામાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે. આપણી ગાડી છે ભારત બેન્ઝ BS6, લગભગ 3 થી 4 મહિના જે છે ગાડી આવી અને ફૂલ એસી ગાડી છે. ફાઇનલી મિત્રો 2:45 જેવું થઈ ગયું છે ને હાલ પસાર કરી ચૂક્યા છીએ વડોદરા સિટીને. અને અહીંયાથી ઉપર ડાબી સાઈડ રહેશો તો આવશે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે. અને હાલ છીએ વાસદ પહોંચવાની તૈયારીમાં છીએ. વરસાદ પણ ઊભો રહી ગયો છે હાલ પૂરતો તો. હાલ વાસદ ટોલ પ્લાઝા પસાર થઈ ગયું છે અને આપણે જવાનું છે રાજકોટ ભાવનગર સાઈડ. અને અહીંયાથી એક્ઝેક્ટ સામેની તરફ જશે આણંદ સિટી તરફ રોડ. આપણે જવાનું છે ડાબી તરફ.
રાત્રિ જેવું થઈ ગયું છે ને હાલ પહોંચી ગયા છીએ તારાપુર ચોકડી અને અહીંયાથી આપણે મહેતાજી ઉતરી જશે અને એ આવે સામેની ગાડીમાં હવે સુરત પહોંચ્યા જશે પાછા. ફાઇનલી મિત્રો હાલ પહોંચી ગયા છે સર ટોલ પ્લાઝા અને ટાઈમ થઈ ગયો છે 3 વાગી ગયા છે. 13.5 મીટર છે ગાડી. તો ફાઇનલી મિત્રો 10 મિનિટનો અહીંયા ગાડીનો હોલ્ડ હતો વટામણ ટોલ પ્લાઝા પાસે. 10 મિનિટ ગાડી અહીંયા ઊભી રહી છે અને અહીંયાથી એવો જશે બગોદરા, ચોટીલા, રાજકોટ થઈને જુનાગઢ. તો ફાઇનલી મિત્રો 4 વાગી ગયા છે ને હાલ પહોંચી ગયા છે વટામણ ચોકડી અને અહીંયાથી ડાબી તરફ જશું તો આવશે ભાવનગર, તળાજા, મહુવા, રાજુલા અને આપણે જવાનું છે એક્ઝેક્ટ સામેની તરફ ત્યાં જશે બગોદરા હાઈવે. અને અહીંયા ઓવરબ્રિજનું કામ હોવાથી અહીંયા રિકન્સ્ટ્રક્શન પણ શરૂ છે. હાલ વધી ગયા છે બગોદરા અને અહીંયા નવો પુલ પણ શરૂ થઈ ગયો છે જેના લીધે ટ્રાફિક થતું હતું. ફાઇનલી મિત્રો 7 વાગી ગયા છે ને હાલ છે ચોટીલા બાયપાસ અને અહીંયા 10 મિનિટનો ગાડીનો હોલ્ડ પૂરો થવા આવ્યો છે. ફાઇનલી મિત્રો 8 વાગી ગયા છે ને હાલ પહોંચી ગયા છે રાજકોટ સિટીમાં અને ડ્રાઈવર સાહેબ ગાડી લેટ છે કે ટાઈમ ટુ ટાઈમ જ છે? ટાઈમ ટુ ટાઈમ જ છે ગાડી. 8 વાગ્યાનો પહોંચવાનો ટાઈમ છે રાજકોટ સિટીમાં. પહેલો સ્ટોપ છે આપણો હોસ્પિટલ ચોક. ઓકે ને ત્યાંથી બીજો? ત્યાં છે લીમડા ચોક. ઓકે ત્યાંથી પછી બીજ બજાર. ઓકે
બહુડી રોડ ઓકે અને ગોંડલ ચોકડી. ઓકે લાસ્ટ સ્ટોપ ડ્રોપ પણ કયો હોય છે? ગોંડલ ચોકડી. ઓકે તો ફાઇનલી મિત્રો 8 વાગી ગયા છે ને હાલ છે રાજકોટ સિટીમાં. તો હાલ મિત્રો આપણે પહોંચ્યા છીએ રાજકોટ બિગ બજાર અને અત્યારે 8 સાડા 8 જેવું થઈ ગયું છે. અને આગળ ડ્રોપ પોઈન્ટ છે મહુડી ચોક. ડ્રાઈવર સાહેબ આપણે રાતે અહીંયા રાજકોટ પહોંચવાનો શું ટાઈમ છે ગાડીનો જુનાગઢથી? આપણે એક સવારનો ને એક 11:30. એસી ગાડીનો શું ટાઈમ છે? 2:80. ઓકે ફાઇનલી મિત્રો 8:22 થઈ ગઈ છે ને હાલ પહોંચવાની તૈયારીમાં છે ગોંડલ ચોકડી. અને રાજકોટ સિટીમાં છેલ્લો ડ્રોપ પોઈન્ટ હોય છે અહીંયા ગોંડલ ચોકડી. અને ડ્રાઈવર સાહેબ અહીંયા પહોંચવાનો ટાઈમ આજ છે કે ગાડી લેટ છે? ના, ગાડી આજે વહેલી છે હો ભાઈ. ઓકે વહેલી છે ગાડી. હા લોકલ ફરી ગઈ આપણી ગાડી. ચા પી નાખશું ને. ફાઇનલી મિત્રો 8:45 થઈ છે ને હાલ પહોંચી ગયા છીએ સાપર સિટીમાં. અને અહીંયા પણ ડ્રોપ પોઈન્ટ પણ હોય છે. અને ડ્રાઈવર સાહેબ અહીંયાથી જુનાગઢ કેટલા કિલોમીટર થાય છે અંદાજ પ્રમાણે? આથી જુનાગઢ 90 કિલોમીટર. ઓકે ને કેટલી વાર લાગે? કલાક દોઢ કલાક કેટલી વાર લાગે અહીંયાથી? 1.5 કલાક. ઓકે ફાઇનલી મિત્રો હાલ પહોંચી ગયા છીએ જલારામ વીરપુર. અને અહીંયા હોટલ ગ્રાન્ડ હોટલમાં 10 મિનિટનો ગાડીનો હોલ્ડ હતો એ પૂરો થવા આવ્યો છે. હાલ મિત્રો આ ગાડી નીકળી ગઈ છે હોટલમાંથી અને 5 મિનિટનો હોલ્ડ હતો અહીંયા. ફાઇનલી મિત્રો 10:30 થવા આવ્યા છે ને હાલ પહોંચી ગયા છીએ જેલસન સિટીમાં. અને અહીંયા પણ ગાડીનો પિકઅપ પોઈન્ટ અને ડ્રોપ પોઈન્ટ હોય છે. અને ડ્રાઈવર સાહેબ અહીંયા સાંજના સમયે પહોંચવાનો ટાઈમ શું છે ગાડીનો? સમયે પહોંચવાનો ટાઈમ 6:30 ને 8:30. ઓકે 2 ગાડી આવે છે અહીંયા. હા. ઓકે ફાઇનલી મિત્રો હાલ વાગી ગયા છે 11 ને આપણે એન્ટર કરી ચૂક્યા છીએ જુનાગઢ સિટીમાં. અને ટાઈમ ટુ ટાઈમ ગાડી પહોંચી ગઈ છે હાલ.
અને ડાયર સાહેબ અહીંયાથી આગળ ગાડી જાય છે કે અહીંયા જુનાગઢ સિટીમાં જ ગાડી હોય છે? જુનાગઢ મજેવડી ગેટ લાસ્ટ સ્ટોપ. ઓકે. સાબરપુર ચોકડી હે ભાઈ, સાબરપુર ચોકડી. ફાઇનલી મિત્રો હાલ પહોંચી ગયા છે જુનાગઢ સિટીમાં અને એક્ઝેક્ટ સામેની તરફ ગિરનાર પર્વત પણ આવેલો છે જે જુનાગઢની લોકપ્રિયતા પણ દર્શાવે છે. અને ડ્રાઈવર સાહેબે ટાઈમ ટુ ટાઈમ આપણે પહોંચાડી દીધા છે હાલ જુનાગઢ સિટીમાં. અને ડ્રાઈવર સાહેબ અહીંયાથી રાતનો ઉપડવાનો ટાઈમ શું છે ગાડી? 8 વાગ્યા. ઓકે. ને આ હરિધામની કઈ જગ્યા પર ઓફિસ આવેલી છે આપણે? વાસગઢ ટ્રાવેલર્સ. ઓકે. મિત્રો 11 વાગી ગયા છે અને હાલ પહોંચી ગયા છે લાસ્ટ સ્ટોપ મજરવડી ગેટ.